કેમ છો બધા મજામાં હશો તેવી આશા અને શુભેચ્છાઓ। તમારા બધાનું સ્વાગત છે આપણી રેસીપીની ચેનલ સિલ્વર સ્પૂન હીરોઝ કિચનમાં। તો ચાલો આપણે આજે જોઈશું એક નવી વાનગી। તો આજે આપણે મસ્ત ટેસ્ટી દૂધી અને મગની દાળનું શાક બનાવીશું। તમને જોતા વેત અને સુગંધથી જ ખાવાનું મન થઈ જાય એવું આ શાક છે। આપણે રેગ્યુલર દૂધી અને ચણાની દાળનું શાક બનાવતા હોઈએ છીએ, તો તેમાં એક ચેન્જ મળી રહેશે અને નવો ટેસ્ટ મળી રહેશે। તો તમે પણ આ રેસીપી પ્રમાણે ઘરે મગની દાળ યુઝ કરી શાક બનાવજો, ઘરના સભ્યોને બહુ જ ભાવશે। તો ચાલો આપણે મસ્ત ટેસ્ટી શાક બનાવવાનું શરૂ કરીએ। સૌપ્રથમ આપણે આવી રીતે પોણો કપ મગની દાળ લઈશું। હું અહીં ફોતરાવાળી લઉં છું, તમે મોગર દાળ એટલે કે પીળી ફોતરા વગરની દાળ લઈ શકો છો। હવે આપણે તેને સરસ 2 થી 3 વખત ધોઈ લઈશું। તો મિત્રો આપણે મસ્ત મગની દાળને ધોઈ લીધેલી છે 2-3 વખત। હવે તેની અંદર પાછું પાણી ઉમેરી તેને થોડીક વાર માટે પલળવા દઈશું, એટલે કે આપણે શાકની તૈયારી કરી ત્યાં સુધી મગની દાળને પલળવા દઈશું। પછી આપણે આવી રીતે દૂધી લઈશું અને આપણે જેટલું શાક કરવું હોય એટલી આપણે દૂધી લઈ લેવી। અત્યારે હું 3 જણાનું શાક બનાવી રહી છું, એટલે એક અડધીથી થોડીક ઓછી એવી દૂધી લઉં છું। અને હવે આપણે તેની છાલ ઉતારી લઈશું। મિત્રો આપણે છાલ ઉતારી લીધેલી છે, હવે આપણે કટ કરી લઈશું। હું અત્યારે આવી રીતે મીડિયમ ટુકડા કરું છું, તમને નાના મોટા જેવા પસંદ હોય તેવા તમે કરી શકો છો। મિત્રો આપણી દૂધી કટ થઈ ગઈ છે। હવે આપણે આવી રીતે મીડિયમ નાનું ટમેટું સમારી લઈશું। તે પણ તમને મોટું નાનું જેવું પસંદ હોય તેવું તમે સમારી શકો છો। હું અહીં નાની સાઈઝમાં સમારી રહી છું। પછી આપણે લીલું મરચું સમારી લઈશું। પછી આવી રીતે 6 થી 7 જેટલી લસણની કળી લેવી, તેની આપણે ઝીણી ઝીણી કટકી કરી લઈશું। તમારે પેસ્ટ કરવી હોય તો તમે પેસ્ટ પણ કરી શકો છો। લસણની આપણે સરસ કટકી કરી લીધેલી છે। હવે આપણે આવી રીતે અડધા ઇંચ આદુને ખમણી લઈશું। તો મિત્રો આપણે આવી રીતે આટલી તૈયારી કરી ત્યાં સુધી આપણે મગની દાળને પલળવા દેવાની છે। હવે આપણે આને સરસ નિતારી લઈશું। દાળને સરસ નિતારી લીધેલી છે। આપણા શાક કરવા માટેની બધી સામગ્રી રેડી છે। હવે આપણે શાક વઘારીએ। પછી આપણે આવી રીતે કુકર લઈશું અને ગેસની ફ્લેમ ચાલુ કરીશું અને આવી રીતે 1/3 કપ તેલ લેવું। તમે તેલની માત્રા તમારા પરિવારમાં જેવી રીતે તેલ ખવાતું હોય તેવું વધઘટ કરી શકો છો। તેલ આપણું ગરમ થાય એટલે તેની અંદર 1 ટીસ્પૂન રાઈ ઉમેરીશું। રાઈ આવી રીતે સરસ તતડે એટલે તેની અંદર 1 ટીસ્પૂન જીરું ઉમેરીશું, ચપટી જેટલી હિંગ, પછી તેની અંદર લીલા મરચાં, આદુ અને લસણ ઉમેરીશું। અને પછી આવી રીતે ટમેટાં ઉમેરવા। મિત્રો તમને ડુંગળી પસંદ હોય તો તમે ડુંગળીને પણ ઉમેરી શકો છો। આવી રીતે ટમેટાને 1 મિનિટ સાતળી તેની અંદર પલાળેલી મગની દાળ ઉમેરી દેશું। તેને પણ આપણે 1 મિનિટ માટે સાતળીશું તેલમાં। ગેસની ફ્લેમ મેં મીડિયમ રાખેલી છે। મિત્રો સરસ આપણે 1 મિનિટ સુધી દાળને સાતળી લીધેલી છે। હવે તેની અંદર દૂધીના કટકા ઉમેરી દેશું અને તેને પણ આપણે મિક્સ કરી લઈશું।
મિક્સ થઈ જાય એટલે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી લેવી અને મસાલા કરવા. મસાલામાં 1/2 ટીસ્પૂન હળદર, લાલ મરચું આપણે આપણા સ્વાદ મુજબ ઉમેરીશું. હું અહીં આવી રીતે 1/2 ટેબલસ્પૂન લઉં છું. પછી આપણે 1 ટેબલસ્પૂન ધાણા જીરું ઉમેરીશું. સ્વાદ મુજબ મીઠું ઉમેરીશું. અડધી ટીસ્પૂન ગરમ મસાલો. તમારે ગરમ મસાલો સ્કીપ કરવો હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. બધા મસાલાને આપણે એક વખત મિક્સ કરી લઈશું. આપણા મસાલા સરસ મિક્સ થઈ ગયા છે. હવે તેની અંદર આપણે પાણી ઉમેરીશું. ગેસની ફ્લેમ ફાસ્ટ કરી લઈશું. આવી રીતે આપણે 2 કપ પાણી ઉમેરીશું, અથવા તો તમારું જેવું કુકર હોય તે પ્રમાણે તમે પાણી ઉમેરી શકો છો. અને સરસ મિક્સ કરી આપણે તેને ઢાંકી દઈશું. તો હવે આપણે મીડિયમ ફ્લેમ પર 3 સીટી કરી લઈશું. તો મિત્રો આપણી સરસ 3 સીટી થઈ ગઈ છે અને પ્રેશર પણ રિલીઝ થઈ ગયું છે નેચરલી. ખોલી લઈશું અને સરસ મિક્સ કરી લઈશું. તો મિત્રો સર્વિંગ કરવા માટે આપણું શાક રેડી છે. સર્વ કરી લઈએ. તો મિત્રો તૈયાર છે આપણું દૂધી અને મગની દાળનું ટેસ્ટી શાક. તો મિત્રો તમે પણ ઘરે એક વખત ચણાની દાળની બદલે આવી રીતે મગની દાળ યુઝ કરીને શાક બનાવજો. ઘરના સભ્યોને બહુ જ ભાવશે અને ચેન્જ પણ મળી જશે. તો મિત્રો તમને મારી આ ટેસ્ટી શાકની રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરો અને તમારા ફ્રેન્ડ ઓર ફેમિલી સર્કલમાં શેર કરો. અને હા, તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકન ઉપર ક્લિક કરજો, જેથી હું જ્યારે આવી રીતે નવી રેસીપી અપલોડ કરું ત્યારે તમને ઇન્સ્ટન્ટ નોટિફિકેશન મળે. તો ચાલો મિત્રો, અત્યાર માટે આટલું જ. હવે નવી રેસીપી સાથે મળીશું. ત્યાં સુધી આવજો. થેન્ક યુ.